નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। બાંગ્લાદેશમાં 2 મહિના સુધી ચાલેલા અનામત વિરોધ વિદ્યાર્થી આંદોલન બાદ શેખ હસીનાએ સોમવારે પીએમ પદથી રાજીનામું આપી દીધું છે। હિંસક માહોલના કારણે શેખ હસીનાએ દેશ છોડીને ભાગવું પડ્યું છે। તેઓ લક્ઝરી વિમાન દ્વારા રવાના થયા હતા। શેખ હસીનાની બહેન રેના પણ તેમની સાથે દેશ છોડ્યો છે। તેઓએ હાલ દિલ્હી પહોંચી રહ્યા છે। શેખ હસીનાનો જન્મ 28 સપ્ટેમ્બર 1947ના રોજ ભારતમાં આઝાદીના વર્ષગાંઠ ઢાકામાં થયો હતો। તેઓ બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજબુર રહેમાન સૌથી મોટી પુત્રી છે। તેમનો સ્કૂલ અભ્યાસ પૂર્વ બંગાળના ત્યારે મિત્રો તુંગીપાડીમાં કર્યો હતો। આ પછી તેઓનો આખો પરિવાર ઢાકા શિફ્ટ થઈ ગયો હતો। જો કે આમીની લિંગનું કામ સંભાળ્યા બાદ 1975માં વર્ષ તેમના અને તેમના પરિવાર માટે ભૂકંપ સમાન હતું। સેના બરો કર્યા અને તેના પરિવાર સામે વિદ્રોહ કર્યો હતો। આ લડાઈમાં શેખ હસીનાના પિતા મુજબુર રહેમાન, તેમની માતા અને 3 ભાઈઓની પણ હત્યા કરવામાં આવી હતી અને તે સમયે શેખ હસીના, તેમના પતિ વાજિદ મિયા અને નાની બહેનનો જીવ બચી ગયો હતો। આવું એટલા માટે થયું કારણ કે જ્યારે આ ઘટના બની ત્યારે તે યુરોપમાં હતા। જ્યાં મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।